નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ. તો આજનો આ ત્રીજો વિડીયો છે. આ અગાઉ આપણે 2 વિડીયો આજે મૂક્યા હતા. તેમાં તમારો ખૂબ સારો એવો પ્રતિભાવ મળ્યો છે અને તેમાં માહિતી પણ આપણે ખૂબ જ ઉપયોગી અપલોડ કરી છે. તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ ચેક કરી લેજો. તો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ. આજરોજ તારીખ 1/1/2026થી પેન્શનરો માટે લાગુ પેન્શનના નિયમમાં થયો છે મોટો ફેરફાર. તો જાણો તમને ફાયદો થશે કે નુકસાન. તો વિડીયોમાં આપણે વિગતવાર સમજાવવાના છીએ. તો આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર સુધારો. કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની રહી છે. તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં 8મા પગાર પંચનો અમલ કરવા જઈ રહી છે. તો સરકારે તાજેતરમાં નવા પગાર પંચ અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો ચાલો જાણીએ કે 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે અને સરકારે આ પગાર સુધારણા હેઠળ પગાર વધારા અંગે પણ માહિતી આપે છે. તો ચાલો આ વિશે વધુ જાણીએ મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશભરના લાખો કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો નોંધનીય છે કે કર્મચારીઓમાં પગાર વધારા અંગે ચિંતા ઘણા સમયથી વધી રહી છે. તો સરકારે આ બાબતે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તો આજે આ સમાચાર દ્વારા અમે તમને 8મા પગાર પંચ અંગે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ સમાચારનો ઉપયોગ વર્તમાન સોનાના દર જાણવા માટે કરીએ મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં નિયમો બદલાશે. તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે. તો કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. તો એ નોંધવું જોઈએ કે વર્ષની શરૂઆત સાથે જ દેશભરના ઘણા નિયમો બદલવાના છે. તો આ વર્ષે 8મું પગાર પંચ પણ લાગુ કરવામાં આવશે. તાજેતરમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે 8મું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે અને અપેક્ષિત પગાર અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના મનમાં ઊભા થયેલા પ્રશ્નો વિશે. તો કર્મચારીઓને પ્રશ્નો થઈ રહ્યા છે કે પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેમને તેમના વધેલા પગાર ક્યારે મળશે. તો સરકારે પુષ્ટિ આપી છે કે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ અને વધેલા પગાર મેળવવાની તારીખ અલગ અલગ હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારે સ્પષ્ટતા કરી કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જોકે વધેલો પગાર મેળવવામાં વધુ સમય લાગી શકે છે. તો આવું પહેલીવાર બન્યું નથી. 7મા પગાર પંચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. તો 7મા પગાર પંચની અસરકારક તારીખ અને વધેલો પગાર મેળવવાની તારીખ અલગ હતી. તેવી જ રીતે 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી લાગુ થશે, છતાં વધેલો પગાર મેળવવામાં થોડોક સમય લાગી શકે છે. તો ખાસ કરીને જે 8મું પગાર પંચ છે તે આજથી જ લાગુ થવાનું છે, એટલે કે 1 જાન્યુઆરી 2026થી. પણ તેની જાહેરાત ગમે ત્યારે થાય ત્યાં સુધીનું જે બાકી એરિયર્સ હોય, એટલે કે બાકી પગાર હોય, તે ગમે તે પેન્શનર કે સરકારી કર્મચારીઓને એકસાથે મળી શકે છે. તો આવું પહેલીવાર નથી બન્યું. પણ 7મા પગાર પંચમાં પણ આવી સ્થિતિ હતી. જે અસરકારક તારીખ હોય ત્યારથી વધેલો પગાર છે તે મેળવવાની તારીખ છે તે અલગ હતી. ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચની રચના આ પ્રમાણે કરવામાં આવશે. તો સરકાર 2025માં 8મા પગાર પંચની રચના કરશે અને તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે. તો વધુમાં 8મા પગાર પંચને તેની રચનાના આશરે 18 મહિનાની અંદર તેમનો અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આટલો ઉછાળો આવશે. એવો અંદાજ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના કુલ પગારમાં આશરે 30થી 34% વધારો થઈ શકે છે, જે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
તો ફિટમેન્ટ ફેક્ટર 1.83 અને 2.46%ની વચ્ચે રહેવાની ધારણા છે. તો આનાથી જ પરિબળ દ્વારા મૂળ પગારમાં વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડીએ ફરીથી રીસેટ કરવામાં આવશે. 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના ભથ્થામાં વધારો ને વર્તમાન મૂળભૂત પગાર પર ફરીથી સેટ કરવામાં આવશે. તો નવા મૂળ પગારને આધારે ફરીથી ગણતરી કરવામાં આવશે. તો વધુમાં એચઆરએ અને ટીએ જેવા ભથ્થાઓનું માળખું પણ નવા પગાર મેટ્રિક્સ અનુસાર સુધારવામાં આવશે. પરિણામે શહેર અને પોસ્ટિંગ દ્વારા ચોખ્ખો પગાર બદલાઈ શકે છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો નાણાં મંત્રાલયમાં કરવામાં આવેલી માહિતી. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 8મા પગાર પંચ સુધારાની સાથે પેન્શન સુધારાની ભલામણ કરશે. તો આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના પેન્શનરોના મૂળ પેન્શનમાં પણ નવા પગાર મેટ્રિક્સ અને ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને જે નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 8મું પગાર પંચ સુધારાની સાથે જે પેન્શન સુધારાની છે તે ભલામણ કરશે. તો આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના જે પેન્શનરો છે તેમને પણ મૂળ પેન્શનમાં નવા પગાર મેટ્રિક્સ અને ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો થશે મિત્રો. તો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.